અમેરિકામાં રહેતા લાખો સોશિયલ સિક્યુરિટી લાભાર્થીઓ, એસએસઆઈ મેળવનારાઓ, ડિસેબિલિટી બેનિફિટ્સ માટે અરજી કરનારાઓ અને તેમના પરિવારજનો માટે આજે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશને એક તરફ લોકો માટે નવી ડિજિટલ સુવિધાઓ શરૂ કરી છે, તો બીજી તરફ દેશભરમાં ઝડપથી ફેલાઈ રહેલી એક અત્યંત ખતરનાક સ્કેમ પદ્ધતિ અંગે કડક ચેતવણી પણ જાહેર કરી છે. આ નવી ઠગાઈ એટલી વિશ્વાસપાત્ર રીતે કરવામાં આવે છે કે ઘણા શિક્ષિત લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે. જો તમે અમેરિકામાં રહેતા હોય, તમારા પરિવારના કોઈ સભ્ય સોશિયલ સિક્યુરિટી, એસએસઆઈ અથવા ડિસેબિલિટી બેનિફિટ્સ મેળવે છે, અથવા તમે ભવિષ્યમાં આ લાભો માટે અરજી કરવાના હોય, તો આજની આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેથી આ સમાચારને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કારણ કે એક નાનકડી ભૂલ તમારા બેંક એકાઉન્ટ, તમારી ઓળખ અને તમારી જીવનભરની બચતને જોખમમાં મૂકી શકે છે. સૌથી પહેલા વાત કરીએ સોશિયલ સિક્યુરિટીએ જાહેર કરેલા નવા સ્કેમ એલર્ટની. ઘણા વર્ષોથી લોકો જાણતા હતા કે સ્કેમર્સ પોતાને સોશિયલ સિક્યુરિટી ઓફિસર કહીને સીધા ફોન કરતા હતા, પરંતુ હવે તેમની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે તેઓ વધુ ચાલાકીથી કામ કરે છે, જેથી લોકોને શરૂઆતમાં જ શંકા ન જાય. નવા સ્કીમમાં સૌથી પહેલા તમને કોઈ જાણીતી કંપનીના નામે ફોન આવે છે. ઉદાહરણ તરીકે, ફોન કરનાર વ્યક્તિ પોતે એમેઝોન, તમારી બેંક, ક્રેડિટ કાર્ડ કંપની, ટેક્સ વિભાગ, પોલીસ વિભાગ અથવા અન્ય કોઈ સરકારી એજન્સીનો અધિકારી હોવાનું કહે છે. ત્યારબાદ તે તમને જણાવે છે કે તમારા અકાઉન્ટમાં કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયું છે, તમારા નામે કોઈ મોટી ખરીદી થઈ છે, અથવા કોઈ વ્યક્તિએ તમારા અકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. સ્વાભાવિક રીતે જ મોટાભાગના લોકો ગભરાઈ જાય છે અને તરત જ કહે છે કે આ ખરીદી તેમણે કરી નથી. અહીંથી શરૂ થાય છે ઠગાઈનો સૌથી ખતરનાક ભાગ. સ્કેમર તરત જ વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે અને કહે છે કે હવે અમે તમને સીધા સોશિયલ સિક્યુરિટી વિભાગ સાથે જોડીએ છીએ, જેથી તમારો કેસ તરત જ તપાસી શકાય. ત્યારબાદ ફોન બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવે છે. આ બીજી વ્યક્તિ પોતાને સોશિયલ સિક્યુરિટી અધિકારી, તપાસ અધિકારી અથવા ઓફિસ ઓફ ધ ઇન્સ્પેક્ટર જનરલના પ્રતિનિધિ તરીકે ઓળખાવે છે. તે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે વાત કરે છે અને કહે છે કે તમારો સોશિયલ સિક્યુરિટી નંબર એટલે કે એસએસએન ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાયો છે, તમારા નામે ખોટા બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે, મની લોન્ડરિંગ થયું છે, અથવા તમારા નામનો ઉપયોગ કરીને કોઈ ગંભીર ગુનો કરવામાં આવ્યો છે. ઘણી વખત તેઓ એવો પણ દાવો કરે છે કે જો તમે તરત કાર્યવાહી નહીં કરો તો તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે અથવા તમને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ પછી તેઓ લોકો પર માનસિક દબાણ બનાવવાનું શરૂ કરે છે. તેઓ ઓફિશિયલ દેખાતા નકલી દસ્તાવેજો, ઈમેલ અથવા મેસેજ દ્વારા મોકલે છે, જેમાં સોશિયલ સિક્યુરિટી અથવા અન્ય સરકારી વિભાગના લોકો પણ હોય છે. ઘણા લોકોને આ દસ્તાવેજો સાચા લાગે છે. ત્યારબાદ તેઓ કહે છે કે આ તપાસ ખૂબ જ ગુપ્ત છે અને તમે આ અંગે તમારા પતિ-પત્ની, બાળકો, મિત્રો, બેંક અથવા કોઈ વકીલ સાથે પણ વાત નહીં કરો. જો કોઈ તમને ગુપ્તતા રાખવા માટે દબાણ કરે, તો એ સૌથી મોટું રેડ ફ્લેગ છે. સ્કેમર્સ જાણે છે કે જો તમે પરિવારના કોઈ સભ્ય સાથે વાત કરશો, તો કદાચ તમને તરત જ સમજ પડી જશે કે આ છેતરપિંડી છે. તેથી તેઓ તમને એકલા પાડવાનો પ્રયાસ કરે છે. આગળ વધીને તેઓ તમારી વ્યક્તિગત માહિતી માંગે છે. તમારો સોશિયલ સિક્યુરિટી નંબર, બેંક એકાઉન્ટ નંબર, ઓનલાઈન બેન્કિંગ વિગતો, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની માહિતી માંગવામાં આવે છે. ઘણી વખત તેઓ કહે છે કે તમારા પૈસા સુરક્ષિત રાખવા માટે તમારે તેને બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે. કેટલાક કિસ્સામાં તેઓ ગિફ્ટ કાર્ડ ખરીદવાનું પણ કહે છે અથવા ક્રિપ્ટોકરન્સી દ્વારા ચૂકવણી કરવાનું કહે છે. સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન ફરી એકવાર સ્પષ્ટ કરે છે કે આ પ્રકારની દરેક માંગણી ઠગાઈ છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કોઈ પણ બેંક, કોઈ પણ રિટેલ કંપની, કોઈ પણ પોલીસ વિભાગ કે કોઈ પણ સરકારી એજન્સી તમને ક્યારેય લાઈવ કોલ પર સોશિયલ સિક્યુરિટી વિભાગ અથવા ઓફિસ ઓફ ધ ઇન્સ્પેક્ટર જનરલ સાથે સીધા ટ્રાન્સફર કરી શકતી નથી. જો કોઈ વ્યક્તિ ફોન પર એવો દાવો કરે કે હું તમને સોશિયલ સિક્યુરિટી સાથે કનેક્ટ કરું છું, તો સમજી લો કે તે સ્કેમર છે. આ એક એવી ચેતવણી છે જેને દરેક અમેરિકન રહેવાસીએ યાદ રાખવી જોઈએ. સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન લોકોને કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ પણ યાદ અપાવે છે. જો તમને આવો કોઈ ફોન આવે તો શું કહે છે તે સાંભળવા માટે પણ
લાઈન પર રોકાઈ ન જશો. તરત જ ફોન કાપી નાખો. તમારા ફોનના કોલર આઈડી પર સોશિયલ સિક્યોરિટીનો સાચો નંબર દેખાય તો પણ વિશ્વાસ ન કરશો, કારણ કે આજકાલ કોલર આઈડી સ્પૂફિંગ દ્વારા સ્કેમર્સ અધિકૃત નંબર બતાવી શકે છે. જો તમને ખરેખર લાગે કે કોઈ સમસ્યા હોઈ શકે છે તો તમે જાતે સોશિયલ સિક્યોરિટીની અધિકૃત વેબસાઇટ પરથી નંબર શોધો અને સીધો સંપર્ક કરો. જો ફોન બેંક અથવા કોઈ કંપનીના નામે આવ્યો હોય તો તેમના કાર્ડની પાછળ આપેલા અધિકૃત નંબર પર અથવા તેમની સત્તાવાર વેબસાઇટ અને મોબાઈલ એપ દ્વારા જ સંપર્ક કરો. સોશિયલ સિક્યોરિટીએ સ્પષ્ટ જણાવ્યું છે કે તે ક્યારેય ફોન પર તમારો સોશિયલ સિક્યોરિટી નંબર સસ્પેન્ડ કરવાની ધમકી આપતી નથી, નવા SSN માટે પૈસા માંગતી નથી, તપાસ ગુપ્ત રાખવા માટે કહેતી નથી અને પૈસા કોઈ સુરક્ષિત ખાતામાં ખસેડવા માટે દબાણ કરતી નથી. જો આમાંથી એક પણ વાત તમને ફોન પર સાંભળવા મળે તો તરત જ સમજી જવું કે તમારી સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે વાત કરીએ સોશિયલ સિક્યોરિટીની નવી ઓનલાઈન સુવિધાઓની, જે લાખો ડિસેબિલિટી અરજદારો માટે રાહતના સમાચાર છે. અત્યાર સુધી ઘણા લોકો પોતાના ડિસેબિલિટી ક્લેમ અથવા અપીલની સ્થિતિ જાણવા માટે વારંવાર ફોન કરતા હતા અથવા સોશિયલ સિક્યોરિટી ઓફિસના ચક્કર લગાવતા હતા. હવે આ પ્રક્રિયા ઘણી સરળ બની ગઈ છે. માય સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટમાં નવું ક્લેમ સ્ટેટસ ટ્રેકર ઉમેરવામાં આવ્યું છે. હવે અરજદાર પોતાના ક્લેમની હાલની સ્થિતિ, કયા તબક્કે અરજી પહોંચી છે, સુનાવણી સંબંધિત અપડેટ્સ, અપીલ પ્રક્રિયાની પ્રગતિ અને અંદાજિત પ્રોસેસિંગ સમય ઓનલાઈન જોઈ શકશે. આ નવી વ્યવસ્થા લોકોને અનિશ્ચિતતા અને લાંબી રાહમાંથી ઘણી હદ સુધી રાહત આપશે. આ ઉપરાંત હવે મેડિકલ સારવાર, દવાઓ, ડોક્ટરના રેકોર્ડ અને કામના ઇતિહાસ સંબંધિત ઘણા મહત્વપૂર્ણ ફોર્મ્સ એ પણ ઓનલાઈન જમા કરાવી શકાશે. પહેલા ઘણા લોકોને કાગળો પોસ્ટ દ્વારા મોકલવા પડતા હતા, જેના કારણે વિલંબ થતો અથવા દસ્તાવેજો ખોવાઈ જવાની સમસ્યા ઊભી થતી. હવે ઓનલાઈન સબમિશન દ્વારા સમય પણ બચશે અને પ્રક્રિયા વધુ સરળ બનશે. સોશિયલ સિક્યોરિટીએ ડિસેબિલિટી સંબંધિત મોટા ભાગની સૂચનાઓ હવે ઇલેક્ટ્રોનિક રીતે ઉપલબ્ધ કરાવવાની પણ શરૂઆત કરી છે. જો કે જે લોકો હજુ પણ કાગળ પર નોટિસ મેળવવા માંગે છે તેમના માટે તે સુવિધા યથાવત રહેશે. આગળ એક વધુ મહત્વપૂર્ણ સુધારો સર્વાઈવર બેનિફિટ્સ સાથે સંબંધિત છે. જ્યારે કોઈ પરિવાર પોતાના સ્વજનને ગુમાવે છે ત્યારે તે પહેલેથી જ માનસિક રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય છે. આવી સ્થિતિમાં સોશિયલ સિક્યોરિટી ઓફિસમાં વારંવાર સમજાવવું અથવા યોગ્ય વ્યક્તિ સુધી પહોંચવા માટે રાહ જોવી પરિવાર માટે વધુ કઠિન બની શકે છે. હવે આ પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ સ્વજનના મૃત્યુની જાણ કરવા અથવા સર્વાઈવર બેનિફિટ્સ માટે સંપર્ક કરશે તો તેનો કોલ સીધો એવા પ્રતિનિધિ સુધી પહોંચાડવામાં આવશે જેને આવા સંવેદનશીલ કેસો સંભાળવાની વિશેષ તાલીમ આપવામાં આવી છે. આ પગલાંથી પરિવારોને વધુ સહાનુભૂતિપૂર્ણ અને ઝડપી સેવા મળવાની અપેક્ષા છે. હવે વાત કરીએ સપ્લિમેન્ટલ સિક્યોરિટી ઇન્કમ એટલે કે SSI કાર્યક્રમમાં થયેલા મહત્વપૂર્ણ ફેરફારોની. સોશિયલ સિક્યોરિટીએ તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે હવે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરીને ઓવરપેમેન્ટ્સ વહેલા શોધવામાં આવશે અને ચૂકવણીની ચોકસાઈ વધારવામાં આવશે. તેના માટે આવક અને બેંક બેલેન્સની ઓટોમેટિક ચકાસણી વધુ સખત બનાવવામાં આવી રહી છે. ઘણા લોકો અજાણતા આવકમાં થયેલા ફેરફારો અથવા બેંક બેલેન્સની માહિતી સમયસર આપતા નથી, જેના કારણે તેમને બાદમાં હજારો ડોલર સરકારને પરત ચૂકવવાના નોટિસ મળે છે. નવી સિસ્ટમનો હેતુ આવા ઓવરપેમેન્ટને શરૂઆતમાં જ રોકવાનો છે. જો કે આ બદલાવનો એક બીજો પાસો પણ છે. હવે જો કોઈ SSI લાભાર્થી પોતાની આવક, બેંક એકાઉન્ટ, મિલકત અથવા અન્ય નાણાકીય પરિસ્થિતિમાં થયેલા ફેરફારો સમયસર સોશિયલ સિક્યોરિટીને નહીં જણાવે તો તેની ચૂકવણી ઝડપથી બંધ થઈ શકે છે અથવા તેમાં ઘટાડો થઈ શકે છે. એટલે હવે જવાબદારી પણ લાભાર્થીઓની વધશે. સોશિયલ સિક્યોરિટી સલાહ આપે છે કે તમારી વ્યક્તિગત માહિતી, સરનામું, લગ્નની સ્થિતિ, આવક, રોજગાર અથવા બેન્કિંગ સંબંધિત કોઈ પણ ફેરફાર થાય તો તેની જાણ શક્ય તેટલી વહેલી તકે કરવી જોઈએ. કુલ મળીને જોઈએ તો સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન એક તરફ પોતાની સેવાઓને વધુ ડિજિટલ, ઝડપી અને પારદર્શક બનાવી રહ્યું છે, જ્યારે બીજી તરફ સ્કેમર્સ પણ લોકોને નિશાન બનાવવા માટે નવી નવી રીતો અપનાવી રહ્યા છે. તેથી દરેક વ્યક્તિએ સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. કોઈ અજાણ્યા ફોન પર વિશ્વાસ ન કરો.
કોઈ પણ દબાણ હેઠળ વ્યક્તિગત માહિતી શેર ન કરો, પૈસા ટ્રાન્સફર ન કરો અને દરેક મહત્વપૂર્ણ બાબતની ચકાસણી માત્ર અધિકૃત સ્ત્રોતો દ્વારા જ કરો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને તમારા પરિવાર, મિત્રો અને ખાસ કરીને એવા વડીલો સુધી જરૂર પહોંચાડો જે સોશિયલ સિક્યુરિટી અથવા SSI લાભ મેળવે છે, કારણ કે જાગૃતિ જ આવી ઠગાઈથી બચવાનો સૌથી મોટો બચાવ છે.